હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ભાવેશભાઈના વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો, હજી આપણે જામનગર જ છીએ, મારા શાળાના ઘરે. તો અમે અત્યારે આવ્યા છીએ જે રાયદેભાઈ મારા શાળા છે એમના ઘરે અમે ચા પાણી પીવા માટે આવ્યા છીએ. તો મિત્રો, એમનું ઘર તમે જોઈ શકો છો. જય માતાજી. જોઈ શકો મિત્રો ભાઈ, મારા શાળા રાયદેભાઈનું મકાન છે. ભાઈ આ ગ્રુપ તો હજી અહીંયા ચાલુ જ છે ભાઈ. હા જો આ ટોળકી બધી ફ્રી ફાયર રમે એ ચાલુ જ છે ને. ભાઈ ભાઈ સરસ મજાનું રાયદેભાઈનું મકાન છે, તમે જોઈ શકો છો. આ તરફ માતાજીની છબી છે મિત્રો. જય માતાજી. અને મિત્રો, જે રાયદેભાઈ કરીને મારા શાળા છે એમની ડેથ થઈ ગઈ છે, એમને એટેક આવી ગયો હતો, તમે જોઈ શકો. મિત્રો, આપણે જે વનાણા ગામનો વિડીયો ઉતાર્યો છે તમને ખબર છે, જ્યાં વનાણા ગામે જે બરાબર ઝાડવા નીચે જે ખાંભી છે ને મારા શાળા રાયદેભાઈ, આ તેમની ખાંભી છે. પોતે તમે જોઈ શકો. શું હાલે છે ભીખા? બસ હાલ્યા રાખે. હાલ્યા રાખે? શું ધંધા પાણી હાલ્યા રાખે ને? તો બસ બીજું આપણે શું જોઈએ? શું કહે છે ભાઈ? બસ મોજે મોજ હો. બસ મોજે મોજે જ રહેવાનું આપણે, બીજું શું નહીં. જલસા બસ. મહેનત કરવી, જાત જિંદાબાદ. બસ એને એકઈ ના પતે. શું કે ભીખા? હું અત્યારે કેમનો ગયો તો? એનો કરવા ગયો તો છકડાનો. હા, રાણાનો. રાણાનો. બરાબર. સવાર 9 વાગે નીકળી ગયો તો ને? સવારે 9 વાગે નીકળી ગયો. સારું, બીજું હું. આ માહિર પાછો આવ્યો ભાઈ વિડીયામાં. માહિર આમ શું હાલે? સમજોજી ટાટા કર્યું છે? હા ઓકે કર દે. પછી આ શું છે તારા હાથમાં? કલર. કલર છે? એ તો પીધો. અને તને વિડીયો બનાવતા આવડે? ઓકે કર દે. ઓકે. હા ઓકે ઓકે ઓકે. હા, સંગીતા છેટા બેસી ગયા સોલા બાજુ રાજકાટ એટલે. અમારે હંસાબેન આવ્યા છે ચા દેવા. કેતન આવ્યો મારા હાટુભાઈ દીકરો. હા કેતન, રામે રામ. કેમ છે? શું કરે રૂપાંતર ઉમીન? બસ ઘરે હે બધે. હા, તું કે અત્યારે શું કામે જશ? રિક્ષા. રિક્ષા? રિક્ષા લો ભાઈ ભાઈ. મિત્રો, અમે જામનગરથી નીકળીને ભણગોરના પાટિયા પણ પહોંચ્યા છીએ. ત્યાં વચ્ચે ભણગોર ગામે અમારા બેન રહે છે. તો હવે આ છોકરાઓએ બધાએ એવું નક્કી કર્યું કે હાલો ને પપ્પા આપણે ફઈના ઘરે જઈ. તો મિત્રો જોઈ શકો, આપણે ગાડી ઊભી રહી છે. આ બધા એમ કહે છે કે આપણે ફઈના ઘરે જઈ. તો ચાલો મિત્રો,
સામે તમે જોઈ શકો છો જામધોધ તરફ રસ્તો ગયો છે, ત્રણ તરફ, અને આ જે રસ્તો ગયો તે ભણગોર ગામમાં ગયો છે, બરાબર. જોઈ શકો મિત્રો, ભણગોરનું પાટિયું છે મિત્રો, જોઈ શકો છો ભણગોરનું પાટિયું છે ભાઈ. તો મિત્રો ચાલો જાય આપણે બેનના ઘરે. શું કરો છો ભાઈ જીત? મિત્રો અમે અમારા બેનના ઘરે આવી ગયા છે, તમે જોઈ શકો છો બેનના ઘરે આવી ગયા. શું કરે જીત? હા ભાઈ, રામ રામ કરવાનો તો ક્યાં ગયો? હાલો હાલો, રામ રામ કરો. હે રામ. ઓહો ભાઈ, આમાં ડાયરો જાજો બેઠો એવું દેખાય છે. હા. હે રામ. સારું છે ને સરદારબેન? હે રામ. હે રામ. જયંતિ લે આ બાજુ બાકી બધા બેઠા હો ભાઈ. હાલો મિત્રો, કેમ છો? મિત્રો હજી અમે ભણગોર ગામે છે, બેનના ઘરે. જોઈ શકો તમે હજી બેનના ઘરે જ છે. અમારે સવિતાબેન બકાલું પણ વેચે છે. જો અમારા સવિતાબેન બકાલું વેચે છે. હું સવિતાબેન બકાલું વેચાઈ છે ને? સારું કાંઈ સારું જોવો બધું સીડીએ બીડીએ ઢાંકીને ભાઈ રાખ્યા હો ટમેટા ને બાકી. 700-800 રૂપિયાનું થઈ જાય કાયમ. હા કાયમ 700-800 રૂપિયાનું. સારું એટલું ઘણું આપણે વેચાઈએ તો. ડુંગળી બધું રાખે હો. જબરજસ્ત રૂમ છે. આ સાઈડમાં રોડની સાઈડમાં બાયણે દરવાજો પડે છે. આ સાઈડમાં તમે જોઈ શકો બધી સરસ મજાનું દેખાય છે. તો મિત્રો આપણે હવે નક્કી કર્યું છે ત્યાં અમારે બેનની વાડીએ જવું છે, ત્યાં તલ ને એવું બધું વાવ્યું છે, અમારે જોવા માટે જવું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અમે બધા આવી ગયા છે વાડીએ. જોઈ શકો તમે સ્વિફ્ટ ગાડીમાં રાખી દીધી છે, અને આ બાયું તો બધા વળગી ગયા ભાઈ ગુવાર ઉતારવા. જોઈ શકો સામે બધો ગુવાર છે ભાણેજનો. ભણગોરના તળાવ તમે જોઈ શકો, સામે પાણી દેખાય છે, આગળની સાઈડમાં ડેમ છે. સરસ મજાની જગ્યા છે મિત્રો. વાડી તો વાડી જ છે ને મિત્રો, થોડુંક બહુ અંધારાનો ટાઈમ થવા આવ્યો. અમે થોડાક મોડા પહોંચ્યા છે વાડીએ, એટલા માટે ક્લિપ લેવા માટે અમે આવ્યા છે. તમે જોઈ શકો મિત્રો, સરસ મજાની મિત્રો વાડી છે આપણા ભાણેજની. મિત્રો નીચેની સાઈડમાં બધે તલનું વાવેતર છે, તે પણ આપણે હમણાં જોવા માટે જાઉં કોઈ નથી. તો આ જીતને આપણે ખબર છે મિત્રો, એ આપણને એના તલ દેખાડવા આવે છે. આપણે ભાણેજનો દીકરો જીત તને તલની ખબર છે ને આપણે? હાલો બતાવો, હાલો ચાલો ફટાફટ જઈએ આપણે તલ જોવા. ક્યાં છે એ? આગળ ડેરી પાસે. હાલો જઈ. તો સરસ મજાની નાળિયેરી ઊભી છે ભાઈ. મોટો પીપર છે મિત્રો. આજથી 15 વર્ષ પહેલાં હું ભણગોર ગામે આ વાડી આવતો મિત્રો. રધી તમે જોવો ભાઈ ઘટે નહીં આ વાડીની. ભીરું તમે જોવો તો આ તરફ રહેતા હોય, ઓલી બાજુ આ સાઈડમાં ઘણી જગ્યાએ અમારા હગાવાલા બધા રહેતા. વાડીની રોનક એમ હતી. બાકી આમ કંઈ આપણે અહીં રોકાઈ જઈએ, મજા આવે, આનંદ થાય, અને માણસ પણ મરી પડે ભાઈ. કાંઈ ઘટે નહીં આવો બધા ભણગોરવાળા, કાંઈ ઘટે નહીં મિત્રો ભાઈ. આમાં મકાઈ હતી પણ વાઢી નાખેલી છે એવું દેખાય છે. આ સાઈડમાં પણ મકાઈ ઊભી છે. સામે નાની એવી એક ડેરી છે ભાઈ. તલ ઉભો બાકી આપણા ભાઈ જો. તમારા તલ છે. સામે મિત્રો નાની એક એવી ડેરી છે. ચાલો આપણે આ સાઈડમાં રસ્તો જવાનો હોય ભાઈ.
મોજ પડી જાય. બાકી આપણે વાડી ઘડીકમાં જોવા ના જડતી ને આપણે ક્યારેક ગમે એની વાડીએ જાય બહુ આનંદ થાય, મજા આવે. સામે મિત્રો તમે જોઈ શકો જે ગોપનાથ મહાદેવ છે, ગોપનો ડુંગર દેખાય છે. આપણે ત્યાંનો પણ આપણે વિડીયો બનાવેલો છે. સામે ગોપનાથ મહાદેવ દેખાય છે. આ તરફ ઉપરની સાઈડમાં મિત્રો માંડવી વાવેલી છે, કે માંડવું હોય છે. આ તલ છે, તમે જોઈ શકો છો. અજીત આપણા તલ તો આપણે આગળ છે હજી. ચાલો આપણી બધા લે યારો. બરાબર, આપણા હજી આગળ છે. હા, 2 વાળી છે તમારી. લે ભાઈ, કેમાં તલ છે? એમાં આ તમારા છે તલ? ઈ કેના હે? હા, ઈ તલ તમારા હે? તો આપણા ક્યાં હે? હા, ગાયનું બાયનું પાથરેલી છે, તમે જોઈ શકો છો. પાણીની સરસ મજાના તલ ઉભા છે. ભાઈ ભાઈ ઘટે જ ગયો ભાઈ. તલ એમ છે, બાકી છે. આ રીતની કેળી છે હળવા માટેની. ભાઈ ભાઈ મજા પડી જાય. બાકી આમ વાતાવરણ એવું એકલા અત્યારે ઠંડુ, મોજ પડી જાય. ભાઈ ભાઈ આ સાઈડમાં પણ માંડવો લાગે. માંડવો છે ને? આ સાઈડમાં પણ મિત્રો માંડવો છે. ભાઈ ભાઈ આગળની સાઈડમાં આપણે વાય છે ને. ચા બનાવવા માટેનો ચૂલો છે. સામે મિત્રો ડેમ છે, જે ખબરકા ડેમ કહેવામાં આવે છે. તે ડેમ છે, ભણગોરનો ડેમ. સરસ મજાનો માંડવો ઊભો છે. સામે તલ ઊભા છે. ભાઈ ભાઈ મિત્રો ખજૂરી કેમ છે? બાકી તાળી કેમ છે? બાકી જોઈ શકો, સરસ મજાની મોટી એવી જબર તાળી હતી. મિત્રો આ જગ્યા પર હું 15 વર્ષ પહેલાં આવતો એ મિત્રો આ જગ્યા પર તમે જુઓ ને, તાળીઓ બહુ જાજી હતી મિત્રો. હા, એ મને બધી ખબર છે. આ સાઈડમાં પણ તાળીઓ બહુ જબર હતી. હવે તો એક જ રહી છે, બોલો. બધી તાળીઓ પડી ગઈ છે. મિત્રો આ તરફ એક વાય છે, જોઈ શકો મિત્રો. જબરદસ્ત વાય છે. સરસ મજાની વાય છે. ભાઈ ભાઈ હા, શોટ આવે ને? હા, એનો જાઓ શોટ આવે. હે તો પછી ના અડાય બેટા. બસ ન્યા ઉપર ચાલો. ત્રણે ન્યા ઉપર જો ફરતું મિત્રો તલનું વાવેતર છે, તમે જોઈ શકો. સરસ મજાના તલ ઊભા છે. ભાઈ ભાઈ જોઈ શકો મિત્રો, સરસ મજાના તલ ઊભા છે. ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ મિત્રો, તલ ઊભા છે સરસ મજાના. સામેની સાઈડમાં પાણી ભરેલું છે સેજ. અત્યારે તો ઘણું ઓછું થઈ ગયું. બાકી મિત્રો આ બધું ડૂબી જાય. હા, જ્યાં બધું ડૂબી જાય એટલું પાણી ભર્યું હોય. હા, આખું ડેમ ભરાય ને ત્યારે સેજ ફરતું બધાય પાણી ચડી જાય. આમાં બધાય પાણી જ હોય. જેમ ખાલી થાય એ રીતે વાવેતર થઈ શકે. સામે તમે જોઈ શકો મિત્રો, મોટા જે પવન ચરખા પણ ચાલુ છે, જોઈ શકો મિત્રો.
આ સાઈડમાં પણ મિત્રો ઘણા છે પવન સરખા. ભાઈ ભાઈ સરસ મજાનું વાવેતર છે બધી. જગ્યા પણ મિત્રો કંઈ ઘટેલી છે. તો ઘણા જ આ જગ્યા પર બધા તલનું વાવેતર કરે છે ને બીજાનું પણ વાવેતર છે. મિત્રો ઘડિયાળમાં 9:30 વાગી ગયા છે. હજી આપણા બેનના ઘરે છે. તો અત્યારે મિત્રો આપણે પાનેલી ગામે જવાનું છે. આપણી પાસે 4 વ્હીલ છે એટલે એ કંઈ ઉપાધિ નથી. તો મિત્રો આ એક વિડીયો લાંબો થઈ ગયો છે. તો આને પણ આપણે એન્ડ કરવો છે. મિત્રો બધાને જય માતાજી.